આવતીકાલે જે પાટીદાર મહાક્રાંતિ રેલી છે એના સંદર્ભમાં ભાઈ પછી માતૃભાષા પછી લઈ લઈશું એના સંદર્ભમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલું છે, જેમાં 25મી ઓગસ્ટે અમદાવાદ શહેર બંધનું એલાન આપેલું છે અને એની અંદર શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા માટે અમે અપીલ કરીશું, ધંધા રોજગાર બંધ રાખવા માટે અપીલ કરીશું। એનું કારણ છે કે રેલી આટલી વિશાળ સંખ્યામાં નીકળશે ને કોઈ સમાજને કે કોઈ ધંધા રોજગારના માણસોને તકલીફ ન થાય એ હેતુથી અમે અપીલ કરી રહ્યા છીએ। બીજો મુદ્દો છે ગુજરાતના તમામ પાટીદાર સમાજે, સમગ્ર ગુજરાતમાં તમામ તાલુકા જિલ્લાઓમાં પાટીદાર સમાજે બંધનું એલાન કરીને પોતાના જે તે તાલુકામાં સહકાર આપવો અને પોતાના ધંધા રોજગારો બંધ રાખવા। મહાસભા અને રેલી દરમિયાન સરકારી તંત્ર પૂરતો સહકાર આપે તથા સમગ્ર ભારતમાંથી અને ગુજરાતમાંથી આવતા પાટીદાર સમાજને ગ્રાઉન્ડ પર એટલે કે જ્યાં સભા સ્થળ છે ત્યાં પહોંચાડવામાં સરકારી તંત્ર અને પોલીસ મિત્રો મદદ કરે। અમારી લડાઈ કોઈ વ્યક્તિગત કે સમાજ વિરોધી નથી, અમારી લડાઈ અમારા હક માટેની છે અને હક માટેની લડાઈમાં અમે સંપૂર્ણપણે અહિંસાના માર્ગે અમારું આંદોલન ચલાવીશું। અમદાવાદમાં પ્રવેશવાના જે રસ્તાઓ છે, જે ગુજરાતમાંથી સૌ લોકો આવવાના છે, જે પણ ટોલ ટેક્સ આવતા હોય ગુજરાતની અંદરથી આવનારા અને અમદાવાદની આજુબાજુ એ ટોલ ટેક્સ પર સરકારી તંત્ર, વહીવટી તંત્ર એમને સહકાર આપવો જોઈએ, ત્યાંના અધિકારીઓ હોય એ લોકોએ, અને ટોલ ટેક્સ ન ભરે, ટોલ ટેક્સ ફ્રી મુક્ત એ લોકોને આવવા માટે વ્યવસ્થા પૂરી કરવી। આ આંદોલન પાટીદાર અનામત આંદોલન સમિતિ ચલાવી રહી છે અને કોઈ પણ પ્રકારનું ભંડોળ સમાજ પાસેથી માગી નથી રહ્યા, એટલે કોઈ ગેરમાર્ગે દોરાઈને કોઈ વ્યક્તિ કે કોઈ સંગઠનને ભંડોળ રૂપે પૈસા ન આપવા। રેલીમાં 50,000 કાર્યકર્તાઓ, સ્વયંસેવકો રેલીને પ્રોટેક્શન રૂપે સહયોગ આપી રહ્યા છે, તો એ કાર્યક્રમ દરમિયાન સૌ લોકો સહકાર આપે, જાહેર અપીલ કરીએ છીએ સમાજને, અને એ લોકો જે પોતાનું જવાબદારી કર્તવ્યથી નિભાવી રહ્યા છે તો એ લોકોને યોગ્ય સહકાર આપવો। આવતીકાલની રેલી શાંતિપૂર્ણ રીતે સવારે 8 વાગ્યાથી સમગ્ર ગુજરાતમાંથી લોકો આવવાના છે, 11:30 વાગે મહાસભા થશે અને 2 કલાકની સભા પછી રેલીનું આયોજન કરવામાં આવશે। રેલીની પરમિશન એ લોકોએ આપી નથી, પણ આજે આપશે એવા અમને લોકોને ન્યૂઝ મળેલા છે કે આજ સાંજે સુધીમાં લોકો અમને રેલીની મંજૂરી આપશે અને શાંતિપૂર્ણ રેલી નીકળશે। સમગ્ર ગુજરાતમાં જે 25 લાખ લોકો આવવાના છે, જેની અંદરથી ગાડીઓ અને વાહનોને અમે એની અંદર એલાઉડ નથી રાખ્યા, સૌ લોકો ચાલતા અને ડીજેના અમુક વાહનો હશે, ભારત માતાના ધ્વજ હશે, પાટીદાર સમાજના સૂત્રોચ્ચારો હશે, એ પ્રમાણે આખું આયોજન કર્યું છે। કોઈ વ્યક્તિ કે સમાજ વિરુદ્ધ આપણે આ બોલવાના નથી અને શાંતિ રીતે આખું આયોજન ચાલશે। અફવાઓથી સાવધાન રહેવું। કોઈ રેલી દરમિયાન પાટીદાર સમાજને એક એલાન કરીએ છીએ કે રેલી દરમિયાન કોઈ ખોટા મેસેજો તમને સોંપે કે દોડધામ કરવાના પ્રયાસ કરે, તમને ગેરમાર્ગે દોરે, તેની પર ધ્યાન ન આપવું। પાટીદાર સમાજ સંસ્કૃતિ સાથે વરાયેલો સમાજ છે અને પાટીદાર સમાજ અવ્યવસ્થા ન સર્જે એટલા માટે પૂરેપૂરી તકેદારી સાથે વ્યવસ્થાના ભાગરૂપે રેલીનું અને સભાનું આયોજન કરેલું છે। અને ખાસ કરીને આટલું મોટું આયોજન 25 લાખ લોકોનું થશે, ફૂડ્સ પેકેટ છે, પાણીના પાઉચ છે, એ તમામ વસ્તુઓ અહીંયા થવાની છે, એટલે એ બધી વસ્તુ થવાની છે, એટલે એની અંદર જે ગંદકી છે, કચરો ન રહે એટલા માટે સ્પેશિયલ 1500 પાટણ જિલ્લાના કાર્યકર્તાઓ અને અડિયાદ ગામના 1000 જેટલા કાર્યકર્તાઓ રેલી જેમ જેમ નીકળશે આગળ જશે એમ પાછળથી તમામ કચરો સ્વાસ્થ્યના ભાગરૂપે અને વ્યવસ્થાના ભાગરૂપે સાફ સફાઈ પણ કરશે। આ મુદ્દે આવતીકાલનું આયોજન છે, પાટીદાર મહાક્રાંતિ રેલીનું નામ છે અને પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ ચાલી રહી છે આ આંદોલન આખા ગુજરાતમાં, અને એ હેતુથી પાટીદાર સમાજને ઓબીસીમાં સ્થાન મળે એના માટેની અમારી લડાઈ છે। કોઈ વ્યક્તિ, કોઈ સમાજ કે કોઈ સરકાર વિરોધી કે આ અમારી લડાઈ નથી। રેલી ક્યાંથી ક્યાં નીકળશે? અચ્છા, એટલે રેલી સવારમાં અહીંયા સભા થશે જીએમડીસી ગ્રાઉન્ડ પર, હેલ્મેટ 4 રસ્તાથી રેલી નીકળશે, વિજય 4 રસ્તા સુધી પહોંચશે, વિજય 4 રસ્તાથી પહોંચીને કોમર્સ 6 રસ્તા જશે, કોમર્સ 6 રસ્તાથી સરદાર પટેલ 5 રસ્તા, ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરાવીને ઉસ્માનપુર અંડરબ્રિજ થઈને જૂના વાડસ થઈને ગાંધી આશ્રમ થઈને આરટીઓ કચેરી પહોંચે અને આરટીઓ કચેરી પહોંચીને 15 કે 15 આગેવાન છે એ લોકો કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપશે। મંજૂરી નહીં મળે તો સમયસર, ટાઈમસર, આમ શાંતિ અમારી રેલી નીકળશે ને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ના સર્જાય એ ભાગરૂપથી રેલી નીકળશે। હા,
હા કલેક્ટર ખુદ જ ત્યાં આવી જાય સભા સીપીએ એવું કહ્યું છે કે ત્યાં જીએમડીસી પર જ એ સ્વીકારી ના પણ અમારે કલેક્ટર સાહેબને હેરાન ન કરે એટલે પ્રેમ રૂપે અમે તમને છેક ત્યાં આપવા જઈશું. મીડિયા મિત્રોને કોઈ પ્રમાણની તકલીફ ના પડે એના માટે સ્ટેજથી જે 200 ફૂટનો એરિયા જે બને એના માટે મીડિયાની જે ઊભી વાન છે, મીડિયા મિત્રો ત્યાં ઊભા રહી છે એની પણ અમે વ્યવસ્થા કરેલી છે, જેથી મીડિયા મિત્રોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે, કોઈ પણ પ્રકારની ભાગદોડ મીડિયા મિત્રો માટે ના થાય એના માટે. કોઈ ભંડોળ આપતું નથી તો આટલા બધા રસોડા કેવી રીતે ચાલે છે, પૈસા ક્યાંથી આવે છે, આ બને છે કેવી રીતે? જે તમે પહેલી વાત કે જે તે વિસ્તારોમાં રસોડા ચાલી રહ્યા છે સ્વયંભૂ ત્યાંના લોકો દ્વારા ચલાવી રહ્યા છે અને પાટીદાર સમાજમાં જે 5-7% લોકો જે સુખી છે એ લોકો અમને સહકાર આપી રહ્યા છે કે આખો સમાજ સુખી થાય. અને જુદા જુદા વિસ્તારમાં ફૂડ પેકેટ છે, રસોડા છે અને આવડું મોટું આયોજન એટલે 25 લાખ લોકો આવવાના છે. 25 લાખ લોકો રૂપિયો પણ અમને સહકાર આપશે તો આયોજન સફળ થશે. અને સ્વયંભૂ આંદોલન ચાલી રહ્યું છે. સૌ લોકો પોતાની જાતે અમને લોકોને સહકાર આપીને ભંડોળ સામેથી માગી નથી રહ્યા અને કોઈ પાસે માગવાનું પણ નથી. જે લોકો કમિટીમાં છે એ લોકો પોતાની સ્વયં જાતે આંદોલનને પૂરો કરવામાં સફળ રહ્યો છે. સભાને કોણ કોણ સંબોધશે? સભાને એ સંકલન સમિતિ નક્કી કરશે કોણ કોણ સંબોધશે. એ જે સમય આવશે સમયને આધારિત કેટલા લોકોને સંબોધવે સભા માટે એનું આયોજન સંકલન સમિતિ કરશે. મુખ્યમંત્રીએ ગઈકાલે અપીલ કરી છે, જાહેર અપીલ, કે તમે જે આંદોલન છે એ શાંતિના હિતમાં પેલું કરો. એટલે અમારો બી હોદ્દો એટલે અમારો પણ હેતુ એવો છે કે આંદોલન શાંતિપૂર્ણ થાય અને હોવું જ જરૂરી છે. ભારત દેશના અને ગુજરાતની આર્થિક સ્થિતિને કોઈ નુકસાન ના થાય હેતુથી અમે આંદોલન ચલાવીશું. સીએમએ સ્પષ્ટ ના પાડી છે કે અનામત આપવું શક્ય નથી. નહીં તો એ તો બંધારણના કાયદા અનુસાર બધું થતું જ હોય છે અને સુપ્રીમ કોર્ટ રાતે 3:30 વાગે કોઈ વ્યક્તિ માટે ખુલ્લી રહી શકતી હોય તો પાટીદાર સમાજના યુવાનો, ભારત દેશના યુવાનો અને ગુજરાતના યુવાનો માટે સુપ્રીમ કોર્ટ પોતાના કાયદા અને બંધારણ બદલી શકે એક દેશના હિત માટે અને દેશને આવનારી પેઢીના વિકાસ માટે. આની પાસે સંસ્થા પાટીદાર અનામત આંદોલન સમિતિ છે, જે આખા ગુજરાતમાં દરેક તાલુકા જિલ્લાઓમાં જે રેલીઓ નીકળી છે એના હેતુસર આખી સંસ્થા બનેલી છે અને સંગઠન હોવું ન હોય પાટીદાર સમાજ ખુદ આખા આંદોલનને પાટીદાર અનામત આંદોલન સમિતિના નામથી સહકાર આપી રહ્યો છે. ગુજરાત બહારથી કેટલા લોકો આવવાના છે? ગુજરાત બહારથી જ્યાં સુધી ગઈકાલે લોકો આવ્યા છે તો ઉત્તર પ્રદેશથી આવી ગયા છે, અમુક લોકો મધ્યપ્રદેશથી આવ્યા છે, રાજસ્થાનથી આવ્યા છે અને મહારાષ્ટ્રથી પણ લોકો આવવાના છે. એક્ઝેક્ટલી ટાર્ગેટ હજુ નથી મળ્યું કે કેટલા લોકો આવશે. संविधान के तौर पर तो सब कुछ योग्य तो है ही. लोग बात बनाकर ये जो 25 तारीख को कर रैली है तो उनका 23 तारीख का स्टेटमेंट था. ये स्टेटमेंट कुछ गैरमार्ग दूसरे लाइन पर ले जाने के बाद है समाज और आंदोलन को दबाने का प्रयास कर. हार्दिक भाई, मुख्यमंत्री भी यही कह रही है कि ये आंदोलन है सरकार का ध्यान भटकाने की एक कोशिश में है. बाकी सुप्रीम कोर्ट और जो संविधान के दायरे में रहकर इस प्रकार से हम एक दो व्यक्ति आंदोलन चलाता हो तो मान लो कि मान लिया जाता है कि ये गवर्नमेंट को भटकाने का प्रयास है. ये 50 लाख लोग रोड पर निकले हुए तो सब लोग तो कोई सरकार के विरोधी नहीं होंगे, अपने हक के लिए बाहर निकले हैं और इस हक की लड़ाई में समाज को सहयोग देना चाहिए, ना कि उसे तोड़ छोड़ना चाहिए. सुप्रीम कोर्ट की जो गाइडलाइंस है उसके मुताबिक मैं वही बोला मैंने पहले कि सुप्रीम कोर्ट की जो गाइडलाइन है या आई एम एक्सेप्टिंग कि वो जो सही है वो तो सही होना चाहिए. लेकिन अगर 3:30 बजे किसी आतंकवादी के लिए कोर्ट खुली रह सकती है, सब ने पूरे हिंदुस्तान ने देखा कि इसी व्यक्ति ने आतंकवादी हमला किया तो उसे भी इतने सालों तक हम रह सकते हैं. तो भारत के विकास के, भारत के युवाओं के विकास के लिए अगर हम अपने जो गाइडलाइन है उसको चेंज नहीं कर सकते हैं, नहीं कर सकते लेकिन कर सकते हैं इस देश के युवा के लिए और देश के भविष्य के लिए. मुख्यमंत्री ने शांति की अपील करते हुए कहा कि शांति समाज में बनी रहे, इसलिए इस आंदोलन को अब तुरंत आपको बंद कर देना चाहिए. तो नहीं, शांति बनी रहे वो उन्होंने जो कहा ये आंदोलन के शांति बनी रहे वो हम कहते कि सही बात है. गवर्नमेंट जो गुजरात के सीएम है तो उनकी जिम्मेदारी कि उनको कहना चाहिए, उसे हम एक्सेप्ट करते हैं कि आंदोलन के दौरान हम शांति बनाए रखेंगे. लेकिन आंदोलन बंद रखने से शांति को कायम नहीं रह सकते. ये आंदोलन हक के लिए लड़ाई से चल रहा है तो उसमें गवर्नमेंट को भी सहयोग देना चाहिए. अब ओबीसी समाज के लोग भी विरोध में आ गए इस आंदोलन को, कह रहे हैं कि और अनामत नहीं देनी चाहिए. क्लियरली कल उन्होंने अहमदाबाद में एक धरना भी किया और अपनी मांग बुलंद की है खुले में. वो सिर्फ कहने वाली बात है. ओबीसी में 146 कास्ट है और कल जो हुआ उसमें सिर्फ एक ही कास्ट के लोग थे. अभी पूरा समाज नहीं निकला और हम चाहते हैं कि वो लोग भी जानते हैं कि पाटीदार समाज हमारे सहयोग में हर दिन हर वक्त खड़ा रहा है. आज उनको ज़रूरत है तो हमें खड़ा रहना चाहिए. लेकिन कुछ पॉलिटिशियनों की वजह से ये सब कुछ हो रहा है. रैली पर भी आरोप लगता है कि इसमें भी कहीं न कहीं कुछ राजनीतिक पटेल जो है वो शामिल है और कहीं न कहीं साबित नहीं हुआ ना. वो तो 50-55 दिनों से ऐसे आरोप लग रहे, अभी तक साबित नहीं हुआ.
हार्दिक भाई, मुख्यमंत्री ने कल सारे अखबारों में इश्तेहार देकर पुराने जो आरक्षण आंदोलन थे उनका जिक्र किया है। क्या मुख्यमंत्री को ये डर है कि चिमन भाई पटेल और माधव सिंह सोलंकी ने जो सरकार गवाई थी आरक्षण की लड़ाई में, उसका उसी तरह का असर आनंदीबेन की सरकार के साथ आपके आंदोलन से हो सकता है? आप बार-बार इसका इंडिकेशन भी दे चुके हैं। नहीं, वो तो सही बात है कि जो हक की बात है उसमें तो लड़ना ही चाहिए। गवर्नमेंट से हमने पहले भी कहा, गवर्नमेंट से कोई लड़ाई नहीं, हमारी सिस्टम से लड़ाई है। चाहे वो गवर्नमेंट में बीजेपी और कांग्रेस है, उससे हमें कोई मतलब नहीं है। महत्वपूर्ण बात है कि वो अखबारों में जो दे रहे हैं वो बड़ी बात नहीं है, वो सिर्फ लोगों को भरमाव जो मिसअंडरस्टैंडिंग करने के लिए बात कर वो दे रहे हैं। लेकिन अगर आप सही है तो ऐसी अखबारों में छपाने की बात ही नहीं। अगर आप सही है तो वो सिर्फ लोगों को बता रहे हैं कि हमें ये करना चाहिए। आपने इस द्वारा बीज बचाओ की बात आ रही है कि आपसे किसी ने संपर्क किया है? क्या? राष्ट्रीय स्वयंसेवक संघ के बीज बचाओ की बात आ रही है। सरकार ने अप्रोच किया राष्ट्रीय स्वयंसेवक संघ से कि वो आपसे बातचीत करें, कोई सोल्यूशन लाएं, क्या आपको किसी ने अप्रोच किया? हम तो पहले भी कहे थे कि हमें गवर्नमेंट भी बातचीत नहीं करती हमसे, तो फिर ये आरएसएस की बात ही नहीं आती। और उन लोगों की मीटिंग हुई होगी वो भी हमें नहीं मालूम, लेकिन हम तो यही कह रहे हैं कि हमसे कोई बातचीत नहीं हुई। हम आंदोलन के जरिए आंदोलन चला रहे हैं और क्रांतिकारी मार्ग पर आंदोलन चलाएंगे। हमारी जब तक हक की मांग है तब तक चलाएंगे। हार्दिक भाई, ये क्लियर नहीं हुआ कि क्या आनंदीबेन को डर है आपके आंदोलन से कि कुर्सी गंवानी पड़ सकती है? अब मैंने तो झांक कर नहीं देखा उनको डर है या नहीं डर, लेकिन डर तो होगा तभी तो इतने उछल रहे हैं वो लोग। बंद का ऐलान दे रहे हैं या आप अपील कर रहे हैं? मैं अपील कर रहा हूँ पूरे गुजरात के लोगों को, सारे समुदाय को, जो हमारे मित्र है, हमारे भाई है, हमसे जुड़े हैं परिवार की तरह, उन लोगों को हम अपील कर रहे हैं कि वो हमें सहयोग दे ताकि किसी भी प्रकार की अव्यवस्था ना सर जाए। आप हार्दिक भाई 25 तारीख के बाद क्या, कल की रैली के बाद अगर फिर भी कोई निष्कर्ष नहीं निकलता है, कोई परिणाम नहीं निकलता है, तो आगे फ्यूचर क्या है सर? ये 100 मीटर की रेस नहीं है, मैराथन दौड़ है पहली बात। और इसमें 25 तारीख को 12:30 बजे वहाँ से ऐलान होगा। वो उसकी थोड़ी चिंता कर दीजिए, थोड़ा वेट कर लीजिए। अगर नहीं होता है तो आगे मैं वही बोल रहा हूँ 12:30 बजे ऐलान होगा दूसरे कार्यक्रमों के लिए। ट्रैफिक डिपार्टमेंट कह रहा है कि बहुत जरूरी ना हो तो आप घर से बाहर ना निकलिए। शिक्षा मंत्री भूपेंद्र सिंह चुड़ासमा ने स्कूल और कॉलेजेस खुले रखने की बात कही है। कितना तफावत है इन दोनों के स्टेटमेंट में, और क्या आपके हिसाब से जायज है कल स्कूल के बच्चे इतने ट्रैफिक में उनके अभिभावक उनको स्कूल तक छोड़ने जाए या वापस आए शाम 5 बजे? नहीं, मैंने पहले भी कहा कि जो स्कूल कॉलेज है वो बंद रहने चाहिए ताकि जो छोटे छोटे बच्चे हैं जो स्कूल कॉलेजों में जा रहे हैं उनको तकलीफ ना हो। इसलिए हमने ये अहमदाबाद बंद की अपील कर रहे हैं हम लोगों को कि आप न जाइए। वो शिक्षा मंत्री बात करते हैं कि स्कूल कॉलेज चालू रखनी चाहिए, वो कुछ वैरायटी बात लग रही है, जैसे चाइनीज वाली बात होती है। नहीं, आपको लगता है कि अगर वो बंद का ऐलान करते हैं या समर्थन देते हैं स्कूल कॉलेज को, तो पाटीदार आंदोलन को वो समर्थन कर रहे हैं? हाँ बिल्कुल, क्यों नहीं। समर्थन दूसरे नंबर पर है, पहले महत्व है उसकी उन लोगों की सिक्योरिटी। हमारे लिए महत्तम बात है उन लोगों की सिक्योरिटी। જ્યાં પણ સભાઓ થઈ છે તમે અને લાલજીભાઈ પટેલ લગભગ એક સ્ટેજ પર દેખાયા છો। અમદાવાદની જે આવતીકાલની સભા છે એ તમે કહો છો કે સૌથી મહત્વની સભા છે, એ સ્ટેજ પર તમે અને લાલજીભાઈ થશો એક સાથે? એ સંકલન સમિતિ નક્કી કરશે। સંકલન સમિતિમાં કોણ હશે? સંકલન સમિતિમાં 7 વ્યક્તિઓ છે અને એ જ પ્રમાણે જે ગવર્મેન્ટને હું નથી ગયો ગવર્મેન્ટ સાહેબ, એમાં સંકલન સમિતિ જ મોકલી હતી। એ સંકલન સમિતિ અમારા માટે મહત્વની છે। હું એક કન્વીનર છું પણ સંકલન સમિતિના નિર્ણય મુજબ હું છું। અને સુધીમાં નક્કી થશે? કઈ વાત? એ તો કાલે સભા સમય નક્કી થઈ જાય, આવશે એટલે દેખાઈ આવશે સૌ લોકોને। એ મહત્વનો વિષય નથી। હશે કે નહીં હોય આમાં? એસપીજી જેવી ઘણી બધી સંસ્થાઓ અમારી સાથે ટેકામાં છે અને સ્વાભાવિકપણે પાટીદાર સમાજની સંસ્થાઓ છે તો અમારી જોડે ટેકામાં હોય જ। સ્ટેજ પર સ્ટેજ પર હોય છે, ઘણી જગ્યાએ હોય છે, એમાં કોઈ આવતીકાલની જ સ્ટેજ પર તો કોઈ મિનિસ્ટર પણ ન હોવો જોઈએ, પાટીદાર સમાજ હોવો જોઈએ।